એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. રાતરડાનાઓ દ્વારા અવારનવાર વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલ સ્કૂલ કોલેજોના વિદ્યાર્થીઓમાં નશીલા પદાર્થો વિશે અવેરનેસ લાવવા તથા આવા નશાઓનું સેવન ન કરે અને સમાજમાં ફેલાતા દૂષણને અટકાવવા અને જાગૃતિ ફેલાવવા સારું ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવેલ છે। તે જ રીતે એસઓજી ટીમ દ્વારા આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ઓમ શાંતિ ઓર્ગેનાઇઝેશનના સહયોગથી સે નો ટુ ડ્રગ થીમ ઉપર રીલ મેકિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 264 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લઈ કુલ 42 ટીમો બનાવવામાં આવી હતી અને ગત 16મી જાન્યુઆરીના રોજ તે પૈકી કુલ 10 શ્રેષ્ઠ ટીમોની પસંદગી આગળના રાઉન્ડ માટે કરવામાં આવી હતી, જે આગામી રાઉન્ડની કુલ 10 ટીમોની સ્પર્ધા આજરોજ અટલાદરા ખાતે આવેલ બ્રહ્માકુમારીઝ ખાતે 600 જેટલા વિદ્યાર્થીઓ, બ્રહ્માકુમારીઝના અનુયાયીઓ તથા પોલીસ સ્ટાફ સમક્ષ યોજવામાં આવેલ છે। કાર્યક્રમમાં માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબની હાજર રહ્યા હતા અને ભાગ લીધેલ ટીમો પૈકી 3 શ્રેષ્ઠ ટીમોને વિજેતા જાહેર કરી પ્રથમ ક્રમાંક, તૃતીય તથા તૃતીય ટીમોને ₹51,000, ₹31,000 તથા 11,000 રકમ ઇનામ પેટે આપવામાં આવી હતી। જે કાર્યક્રમમાં માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સાહેબ શ્રી દ્વારા ડ્રગ્સ અવેરનેસ અંગે સ્પીચ આપવામાં આવી અને આ કાર્યક્રમનું સરસ રીતે આયોજન કરવા બદલ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.ડી. રાતરડા, આઈસી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી.બી. ટંડેલ, એએસઆઈ હિરેનકુમાર તથા એએસઆઈ આશિફ ઇકબાલ નાઓને પ્રશંસાપત્ર તથા મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। વ્યસન મુક્ત ભારત અભિયાનના ભાગરૂપે વડોદરા શહેરમાં અને સમગ્ર રાજ્યમાં એન્ટી ડ્રગ કેમ્પેઇન ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહ્યા છે। આના ભાગરૂપે આજે એક કાર્યક્રમનું આયોજન બ્રહ્મકુમારીઝ અટલાદરા ખાતે કરવામાં આવ્યું, જેમાં શહેરના ક્રિએટિવ યુથને એક અવેરનેસ માટે ઉપયોગ કરી શકાય એવા એક ફિલ્મ બનાવવા માટેનું કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું। આમાં ઘણા બધા યંગ ડાયરેક્ટર્સ પાર્ટિસિપેટ કરીને આજે તમે જોયું કે કેટલાકને આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રાઇઝ પણ આપી, કેટલાકને લેટર ઓફ એપ્રિસિએશન પણ આપી। આ ફિલ્મો આપણા અવેરનેસ કેમ્પેનમાં ઉપયોગ કરવામાં આવશે। સોશિયલ મીડિયા માધ્યમથી યુવા જનતા, શહેરના તમામ લોકો સુધી એન્ટી ડ્રગ અવેરનેસ અંગેનું એક મેસેજ પહોંચાડવાની આપણા પ્રયાસ છે। આપણા માધ્યમથી આપણે કહેવા માંગીએ છીએ કે શહેર પોલીસ જે ડ્રગ ટ્રાફિકિંગ કરતા ઇસમો વિરુદ્ધમાં એક અભિયાન તો છેડી છે, સાથે સાથે લોકો પણ આ કાર્યક્રમના હિસ્સો બને। દરેક નાગરિક સંકલ્પ કરે, હું ડ્રગનો અબ્યુઝ કરીશ નહીં અને મારા પરિવારજનો, ઇષ્ટમિત્રો પણ આમાં ભાગી બનશે નહીં અને સાથે સાથે કોઈપણ સમુદાય કે વિસ્તાર કે સમાજના સભ્યો આવા પ્રવૃત્તિમાં સંડોવાયેલ હોય એવા બાબતે જાણકારી પણ પોલીસને આપીશું એવા એક સંકલ્પ કરે તો હું માનું છું કે શહેરમાં ચાલતા આવા પ્રવૃત્તિઓને આપણે સંપૂર્ણ નિયંત્રણમાં લાવી શકીએ, ઇફેક્ટિવ એન્ફોર્સમેન્ટ કરીને યુવા જનતાને આવા પ્રવૃત્તિમાં જે ડિસ્ટ્રેક્ટ થઈને જાય છે એને અટકાવી શકીએ।